ધંધુલી આત્મદેવની પાસે આવ્યા. આત્મદેવ વંદન કરવા જાય. આત્મદેવે ધંધુલીને વંદન કર્યા. અને આમે તમે જુઓ, અમુક પુરુષો છે ને બહેનોને પગે લાગતા હોય. એને ખબર છે કે આને બહુ વટાવાય નહીં. અમુક પ્રસંગ હોય ને તો એક કામ કરો, તમે તમારે બધું પતે ને છેલ્લા આવજો તમે, કાં તો હું લઈ જઈશ તમને. એને ખબર છે કે ઘરમાં હરખું ના હોય ત્યાં ક્યાં હરખું કરવાનું છે. હા ભાઈ, કયું છે ને, સ્ત્રી દુખી થાય છે જીભથી અને પુરુષ દુખી થાય છે ક્રોધથી. ભાઈ, સ્ત્રી જીભથી દુખી થાય છે અને પુરુષ ક્રોધથી દુખી થાય છે. આખા ઘરનું કામ કરે, ઠામ અને બધું સવારથી હાંજ સુધી બધું જ કરે, પણ હોતા હોતા બે શબ્દ એવા બોલે ને, ગોવર્ધન નાથ કી જય. ઓલા માળીને કેવું પડે, આ જરા જીભમાં ટાંકા માર્યો, મારો જરા. આત્મદેવે કહ્યું, દેવી આવતીકાલે પૂર્ણિમા છે, જો તમે આગળ આવતા હોય, હું તીર્થ ક્ષેત્રમાં તુંગભદ્રા નદીને કિનારે સ્નાન કરવા જાઉં. પત્નીએ કહ્યું, નાથ ભગવાને સંપત્તિ આપી છે પણ સંતતિ નથી આપી. અને બીજું, પ્રારબ્ધ અનુસાર ભગવાન જે પણ આપે છે ને એમાં આનંદ કરો સાહેબ. ભગવાનનો નિયમ છે, સંપત્તિ દે ને સંતતિ નથી દેતો, સંતતિ દે ને સંપત્તિ નથી દેતો. સંપત્તિ સંતતિ બધું આપે છે તો ભગવાન શરીરનું સુખ નથી આલતો સાહેબ. નોકર હોય, ચાકર હોય, લાડી હોય, વાડી હોય, ગાડી હોય, ભગવાને બધું સુખ આપ્યું હોય. પણ કદાચ ઘેર કોઈ મહેમાન આયા હોય, મહેમાનની થાળીમાં 5 પકવાન હોય, અને ઘરના શેઠની થાળીમાં ખાલી ટામેટાનું સૂપ હોય. કારણ ભાગ્યોદયન બહુ જન્મન ચર્ચિતેન સત્સંગમં ચ પુરુષો યથાવે. આ એ શ્રીમદ ભાગવત છે. મહેમાનની થાળીમાં 5 પકવાન છે, ઘરના માલિકની થાળીમાં ખાલી ટામેટાનું સૂપ છે. કે છે ને, શકલ પદાર્થ હૈ જગમાં, સકલ પદાર્થ હૈ જગમાં, ભાગ્ય વિના નર પાવત નાહી, ભાગ્ય વિના નર પાવત નાહી. सकल पदार्थ जगमाय, सकल पदार्थ जगमाही. કેરીનો રસ્તો એટલો બધો ભાવતો હોય, પણ હાથમાં વાળકો લેન અંદરથી અવાજ આવે, 500 ડાયાબિટીસ છે, મૂકી દે. ભગવાનનો નિયમ છે. જગતમાં ભગવાન એટલું બધું બનાવ્યું છે ને, પણ ભાગ્ય વગર ભગવાનની કથા પણ સંભળાતી નથી. ભાગ્ય વગર પરિવારના દીકરા દીકરીઓનું સુખ પણ મળતું નથી સાહેબ. ભાગ્ય વગર ભગવાનની કથામાં બેસાતું પણ નથી. જય હો. જગતમાં જે પણ ઘટના ઘટે છે મહારાજ ભાગ્યથી બને છે. ભાગ્ય ને પુણ્ય બંને ભેગું થાય. પુણ્ય પુણ્ય બિના મિલે નહીં સંતાન, પુણ્ય પુણ્ય બિના મિલે નહીં સંતાન. सकल पदार्थ है जगमाय, सकल पदार्थ है जगमाही. भाग्य विना नर पावत
बिना नर पावते ना।